જય હિન્દ દોસ્તો, કેમ છો તમે બધા મિત્રો? તો આજે આપણે ગુજરાતમાં યોજાઈ રહેલું જે સૌથી મોટું ફંક્શન એના વિશે હું તમને જાણકારી જણાવવાનો છું. જેમ કે ભાઈ ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લામાં કાંકરિયા કાર્નિવલ એટલે કે કાંકરિયા તળાવમાં જે ફંક્શન યોજાઈ રહ્યું છે, જે કાર્યક્રમ યોજાઈ રહ્યું છે, તે શા માટે યોજાઈ રહ્યું છે અને શું કામ તેને સેલિબ્રેટ કરવામાં આવી રહ્યું છે અને આ ફંક્શન શું છે, તેની શું ટિકિટ રહેવાની છે અને કેટલા સમય સુધી આ ચાલશે, કઈ તારીખથી શરૂ થશે અને ક્યાં સુધી આ ફંક્શન ચાલવાનું છે, તો તેની A to Z ઇન્ફોર્મેશન લઈને આવી ગયો છું. તો પ્લીઝ યાર, તમે જો મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે અને આવા નવા જાણકારી લાયક વિડિયો તમારી સમક્ષ આવતા રહે. તો વિડિયોની શરૂઆત કરીએ કે ભાઈ સરકાર દ્વારા આ યોજના યોજવામાં આવી રહી છે, એટલે કે ભાઈ સરકારી કર્મચારીઓ દ્વારા આ યોજના યોજવામાં આવી રહી છે અને હજુ ફૂલ વ્લોગ એટલે કે આનો ફૂલ વિડિયો હું તમને બતાવવા જઈ રહ્યો છું. તો વિડિયોમાં બન્યા રહેજો, લાસ્ટમાં તમને તેનો ફૂલ નજારો બતાવવા જઈ રહ્યો છું, તમે ઘર બેઠા નિહાળી શકો છો. એના માટે જ કહું છું ગાઈસ, તમે મારી ચેનલમાં જો નવા હોય તો પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો. હવે મેઈન વસ્તુ એ છે કે ભાઈ શું સમય છે, કેટલા વાગે ચાલુ થાય છે અને કઈ તારીખ સુધી ચાલવાનું છે, તો તેની A to Z ઇન્ફોર્મેશન જણાવું છું. તો વિડિયોમાં બન્યા રહો. સરકાર દ્વારા આ યોજના યોજવામાં આવી રહી છે અને આશરે સરકાર દ્વારા 6 કરોડના ખર્ચાથી આ યોજના યોજવામાં આવી રહી છે. જે હા ગાઈસ, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે, 6 કરોડના ખર્ચાથી આ ફંક્શન યોજવામાં આવી રહ્યું છે અને આ 2025-26 ના એન્ડમાં યોજવામાં આવી રહ્યું છે. 31st સુધી ચાલવાનું છે અને હવે આમાં શું કહે, મેં તમને કીધું આનો હજુ પૂરો વિડિયો હું તમને બતાવું છું, પણ વિડિયોમાં બન્યા રહો એટલે આનો ફૂલ વ્લોગ શું છે, ત્યાં શું રિયાલિટી છે, શું કાર્યક્રમ યોજવામાં આવી રહ્યું છે, તેની A to Z ઇન્ફોર્મેશન તમને વિડિયોમાં મળવાની છે. તો વિડિયોમાં બન્યા રહો અને આ ક્યાં સુધી ચાલશે અને ક્યાંથી શરૂ થાય છે, તો તારીખ 25 ડિસેમ્બર થી 31 ડિસેમ્બર સુધી આ ફંક્શન ચાલવાનું છે. જે હા કંઈ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે, એટલે કે તારીખ 25 થી લઈને 31 સુધી ચાલવાનું છે. અને હવે ટિકિટની વાત કરીએ તો મેઈન મુદ્દો એ છે, ઘણા લોકો વિચારતા છે કે આની ટિકિટ શું છે, કેટલા પૈસા હશે, તો તેની A to Z ઇન્ફોર્મેશન જણાવું છું. જેમ કે ભાઈ ટિકિટ તમારી 25 તારીખથી લઈને 30 ડિસેમ્બર સુધી તદ્દન ફ્રી રહેવાની છે. જે હા ગાઈસ, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. આ વખતની ટિકિટ સરકાર દ્વારા એટલે કે સરકારના માધ્યમથી તમને ટિકિટ તદ્દન ફ્રી મળવાની છે. જે હા ગાઈસ, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે, એકદમ તદ્દન ફ્રી. અને સમયની વાત કરીએ તો કેટલા વાગે શરૂ થાય છે આ ફંક્શન, તો સમયની વાત કરીએ તો 6 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધીનો આનો સમય રહેવાનો છે. એટલે ત્યાં સુધી તમારી એન્ટ્રી ફ્રી રહેવાની છે અને ત્યાં સુધી જ તેમાં ફંક્શન ચાલવાનું છે. અને ગુજરાતના પ્રખ્યાત કલાકારો ત્યાં હાજરી આપવાના છે. જે હા ગાઈસ, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે, ગુજરાતના પ્રખ્યાત કલાકારો જે સારા સેલિબ્રિટી હશે તે પણ ત્યાં આવવાના છે અને હાજરી આપવાના છે. અને અહીંયા ઘણી બધી સંખ્યામાં તમને માણસો જોવા મળશે. જે હા ગાઈસ, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે, તળાવ જે છે તે હાઉસફુલ રહેવાનું છે. જે હા ગાઈસ, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. અને રોજ અલગ લાઈવ શો થશે, એટલે કે અલગ પ્રકારના ત્યાં શું કહેવાય કાર્યક્રમો યોજવામાં આવશે અને જેમાં દરરોજ ડ્રોન શો, લાઇટ શો, સાઉન્ડ શો, મ્યુઝિક ફાઉન્ડેશન શો, દુબઈનો સ્પેશિયલ પાયરો શો, જે હા તમે બિલકુલ સાચું સાંભળ્યું છે, અને લેઝર શો, પછી સર્કસ, સ્ટેન્ડ અપ કોમેડિયન શો, ગેમિંગ ઇવેન્ટ, ડીજે લાઇટ સાથે આવા ઘણા બધા કાર્યક્રમો જે રોજ અલગ પ્રકારમાં યોજવામાં આવશે. જે હા તમે બિલકુલ સાચું સાંભળ્યું છે, તદ્દન ફ્રી, એટલે કે કમસે કમ 6 દિવસ માટે તમારી ટિકિટ પણ ફ્રી રહેવાની છે અને 6 દિવસ માટે અલગ શો નિહાળવા તમને મળી શકે છે. જે હા તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. અને હજુ તમે જો આ વિડિયોમાં મને સારું પરફોર્મન્સ મળશે તો હજુ ત્યાં જઈને હું લાઈવ વિડિયો તમારી સાથે શેર કરીશ. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. અને મારો વિડિયો અત્યાર સુધી જોવા બદલ તમારો આભાર માનું છું. અને પ્લીઝ ગાઈસ, પાકા ગુજરાતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે. અને આ વિડિયોમાં સારું પરફોર્મન્સ મળશે તો હું ત્યાં જઈને ખુદ આ વિડિયો તમારી સમક્ષ લાઈવ શેર કરીશ. તો હવે મળીએ નેક્સ્ટ વિડિયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.